અંકલેશ્વરની રાજપીપળા ચોકડી પાસેથી ભરૂચ એલસીબી પોલીસે શંકાસ્પદ ટાટા સુમો સાથે ચાલકને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે। પોલીસ સૂત્રે માહિતી મુજબ ભરૂચ એલસીબીના પીએસઆઈ એનએમ આહિર સ્ટાફ સાથે અંકલેશ્વર રાજપીપળા ચોકડી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન તેઓને એક કિસમ સફેદ કલરની MH04GD2609 નંબરની ટાટા સુમો શંકાસ્પદ હાલતમાં ફરી રહી હોવાની અને સુમો રાજપીપળા ચોકડી પાસેની પ્રાઇમ હોટલ પાસે ઊભેલી હોવાની બાતમી મળતા એલસીબી પોલીસે હોટલ પાસે તપાસ કરતા સુમો ગાડી મળી આવી હતી। સુમો ગાડીના ચાલકની પૂછપરછ કરતા તે રાજસ્થાનનો સુનિલ જગમાલ જાજોદા હોવાનું જણાવ્યું હતું। એલસીબીએ સુનિલ જાજોદા પાસે સુમો ગાડીના દસ્તાવેજો માંગતા તેણે ગલ્લા તલ્લા કરતા 4 લાખની કિંમતની ટાટા સુમો કબજે કરી સુનિલ જાજોદાની અટકાયત કરી શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરતા આ સુમો ગાડી મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં રહેતા મનોજ પોખરકરની હોવાનું બહાર આવ્યું હતું અને કાંદિવલી વિસ્તારમાંથી તેઓની આ ટાટા સુમો ગાડી ચોરાઈ હોવાનું બહાર આવ્યું હતું। આ અંગે મનોજ પોખરકરને જાણ કરતા તેઓ અંકલેશ્વર શહેર પોલીસ મથક ખાતે દોડી આવ્યા હતા।